ગ્રામ પંચાયત ચૂંટણી 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ 322 ગ્રામ પંચાયત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ છે. જિલ્લાના તમામ 14 તાલુકા મથકો ખાતે મતગણતરી શરૂ કરાઈ છે. બનાસકાંઠામાં 322 પંચાયત પૈકી 303 ગ્રામ પંચાયત સામાન્ય તથા 19 ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીની મતગણતરી શરૂ કરાઈ છે. જિલ્લામાં સામાન્ય ચૂંટણીની 303 પંચાયત ખાતે જિલ્લામાં સરેરાશ કુલ 83.50% મતદાન નોંધાયું હતું, જ્યારે 19 પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ કુલ 63.24% મતદાન નોંધાયું હતું. જિલ્લામાં આજરોજ મતગણતરીમાં ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, મતગણતરી સ્ટાફ, પોલીસ જવાનો સહિત કુલ 1800થી વધુનો સ્ટાફ મતગણતરીમાં ફરજ બજાવી રહ્યો છે. જિલ્લામાં પાલનપુર તાલુકા માટે માઇનિંગ બ્લોક, સરકારી ઇજનેરી કોલેજ જગાણા ખાતે, વડગામ તાલુકા માટે વિજય પટેલ હાઈસ્કૂલ વડગામ ખાતે, દાંતા તાલુકા માટે પ્રથમ માળ સર ભવાનસિંહજી વિદ્યાલય દાંતા, અમીરગઢ તાલુકા માટે રૂમ નંબર 6 થી 12 પગાર કેન્દ્ર શાળા અમીરગઢ, ડીસા તાલુકા માટે ડીએનપી કલ્સ પ્રાથમિક વિભાગનું બિલ્ડિંગ, કાંકરેજ તાલુકા માટે રૂમ નંબર 10 થી 14 મોડેલ સ્કૂલ રતનપુરા, ધાનેરા તાલુકા માટે કે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાંતીવાડા તાલુકા માટે મોડેલ સ્કૂલ દાંતીવાડા, દિયોદર તાલુકા માટે મોડેલ સ્કૂલ દિયોદર, લાખણી તાલુકા માટે મામલતદાર કચેરી તાલુકા સેવા સદન લાખણી, થરાદ તાલુકા માટે સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ થરાદ, વાવ તાલુકા માટે મોડેલ સ્કૂલ વાવ, સુઈગામ તાલુકા માટે તાલુકા સેવા સદન સુઈગામ, ભાભર તાલુકા માટે મોડેલ સ્કૂલ ભાભર ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ છે.